હાલો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે બધાનું નવા બ્લોગમાં. આજે મારે બનાવવા છે રસપાત્રા, એટલા માટે અળવીના પાનના પાત્રા તોડી આવી છું અને મેં દાળ ભાત બનાવી નાખ્યા છે. દાળ ભાત બનાવીને તૈયાર થઈ ગયા છે અને અળવીના પાનના પાત્રા અને રોટલી. તેમાં ચણાનું લાડ, ચટણી, મીઠું, હળદર, ગોળનું પાણી અને પાત્રા ભરીને કમ્પ્લીટ કરી અને ઢોકરિયામાં મૂકી દઈએ. પછી મેં ડુંગળી ટમેટું વઘારી નાખ્યું સરસ મજાનું તજ લવિંગ બાજિયા સાથે. અને આ બાજુ ઢોકરિયામાં ચડે છે અળવીના પાનના પાત્રા. જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે. બનાવી નાખી સરસ મજાની દાળ, જીરા રાઈસ, સરસ મજાના આનાથી ક્રશ કરી નાખ્યું. પછી આ ચેવડો ને ગાંઠિયા થોડાક રસ પાત્રાનું શાક બનીને કમ્પ્લીટ છે. લાગે છે ને ટેસ્ટી. પછી મેં બનાવી લોટ બાંધી નાખ્યો અને કરી નાખી છાશ. પછી મેં બનાવ્યા આલુ પરોઠા. ત્રિશાને એના ફૂઈને બહુ ભાવે. જમવાનું મારું તૈયાર છે. આલુ પરોઠું, એક રોટલી, ભાત, ડુંગળી, મોહનથાળ, મૈસૂર, રસપાત્રાનું શાક, દાળ ભાત અને છાશ. ત્રિશાબેનના થેલા ભરીને કમ્પ્લીટ થઈ ગયા છે. બેનને કાલ હોસ્ટેલમાં જવાનું છે. આજે જ મેં થેલા ભરીને રાખી દીધી. તારે એને જ કરું. તું તારી પટરી લઈ લે શિવા. તારી ગાડી લઈ લે. હાલ અહીં કેમ ફરે છે? સેલ ચાલુ થઈ ગયા? બતાવી તો. પટરીમાં ગાડી માંડી દોડવા નથી દોડતી ને? કર કર ગાડી ચાલુ કર માં દીકરા. 3 મિનિટ અને 45 સેકન્ડ આમાં ઉમેરજો. 9 ને 20 9 કલાક ને 20 મિનિટ એટલે 9 કલાકના તો 9 કલાક ને 20 મિનિટના સેલ નાખી દીધો તાર પપ્પાએ. અને વધારાના 45 સેકન્ડ 9 કલાક 3 કલાક ભાઈ ગઈ શિવા તો ગાડી તારી. પછી આજે સવારે ટ્રેન ડબ્બા ફિટ કરતો નથી હાલતી. ડબ્બા ફિટ કરી દેજો. 3 મિનિટ ને 45 સેકન્ડ ઉમેરજો. 9 કલાકના તો 9 કલાક રહી. અહીંયા 20 સેકન્ડ 20 મિનિટ છે એમાં 3 મિનિટ ઉપર એટલે પટરીની બહાર ને પટરીની અંદર. અને સેકન્ડ કેટલી રહી? આ તો 45 સેકન્ડ. શિવના પપ્પાને ખાવી હતી માંડવી એટલે મેં સરસ મજાની માંડવી શેકી નાખી. તું ધગી જાય બેટા. આ લઈ લે. એક જ લેજો. નહીં એક જ. ઓનાથી છેટો રહેજો. હાલ તો નાખી દે. હાલ લગન મારે સળગી દે માંડવી. જો હાલો. હજી સળગે છે. અમે બધા માંડવી ખાઈ ત્યાં સુધીમાં તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.